આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ રૂપે સંપૂર્ણ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું, જેમાં શાળા કોલેજ પણ જોડાય છે। ત્યારે આજે વહેલી સવારથી જ શિક્ષણ કાર્ય પણ રાજકોટ શહેરમાં બંધ જોવા મળ્યું। સ્કૂલ અને કોલેજના સંચાલકો ડોક્ટર જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે રાજકોટની તમામ સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે વિજયભાઈ રાજકોટના કોર્પોરેટર હતા અને મુખ્યમંત્રી બન્યા ત્યાંથી રાજકોટને કેટલી મોટી ભેટો મળી છે, જેમાં ખાસ કરીને એમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત કેટલી વસ્તુઓ રાજકોટને ભેટમાં આપી છે। ત્યારે આજે તેમને શ્રદ્ધાંજલિ રૂપે શહેરની તમામ સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી। માય સેલ્ફ ડોક્ટર જયપાલસિંહ રાણા, માય વર્કિંગ વિથ જે ગુંડલિયા કોમર્સ કોલેજ, અને જે અત્યારે જે પ્લેન ક્રેશ જે અમદાવાદમાં થયું છે એના અનુસંધાને જે આજે હાફ ડે બંધનું જે એલાન આપેલું છે, તો હું આ કોલેજમાં કરું છું અને જે ડિક્લેરેશન આવેલું છે તો એના અનુસંધાને અમારી કોલેજ બંધ રાખેલી છે અને મોર દેન 150 મોર જે કોલેજ છે બધી બંધ રાખેલી છે અને અમે પણ તેમાં સાથે જોડાયેલા છીએ। અને અમે જે 4-5 જણા આવેલા છીએ કે જે બહારના જે કોઈ સ્ટુડન્ટ આવે એને ધક્કો ન થાય તે માટે અમે 3-4 સ્ટાફ આવેલા છે કે જેથી કરીને કોઈ સ્ટુડન્ટને ધક્કો ન થાય। એટલે કોલેજ તો બંધ છે, ટીચિંગ બધું બંધ છે, બરાબર છે, અને સ્ટુડન્ટને બી એન્ટ્રી નથી, પણ ખાલી સ્ટાફ અમે આવેલા છે।